ચાલો આજે એક મજેદાર સફર પર જઈએ. આપણે ખૂબ જ જાણીતા MCS51 માઇક્રોકન્ટ્રોલરની અંદર ઊંડા ઉતરીશું અને એની મેમરી આર્કિટેક્ચરના રહસ્યોને સમજીશું. આ આખી વાતને બરાબર સમજવા માટે ચાલો આ એક સવાલથી શરૂઆત કરીએ. જો આપણે માઇક્રોકન્ટ્રોલરને એક નાનકડા મગજ તરીકે જોઈએ તો એની અંદરની મેમરીની ગોઠવણ સમજવી ઘણી સહેલી બની જશે. તો આપણી આ સફર માટે આ છે આપણો નકશો. સ્ક્રીન પર દેખાતી આ 128 બાઇટ્સની જગ્યા કોઈ સાધારણ જગ્યા નથી. એને 3 બહુ જ અલગ અને ખાસ વિભાગોમાં વહેંચવામાં આવી છે અને આજે આપણે ત્રણેયની મુલાકાત લઈશું. તો ચાલો આપણી સફરના પહેલા પડાવ પર જઈએ. આ છે મેમરી મેપનો પાયો. એક એવો વિસ્તાર જે ફક્ત અને ફક્ત સ્પીડ અને કાર્યક્ષમતા માટે જ બનાવવામાં આવ્યો છે. આ પહેલો 32 બાઇટનો હિસ્સો છે ને એ એકદમ કોઈ કારીગરના વર્કબેન્ચ જેવો છે, જ્યાં સૌથી વધુ વપરાતા ઓજારો હંમેશા હાથ વગા રાખ્યા હોય. અહીં 8 રજિસ્ટરની એટલે કે R0 થી R7 સુધીની એવી 4 બેંકો છે. આનાથી ફાયદો એ થાય કે વારંવાર જે કામો કરવાના હોય એ ફટાફટ થઈ જાય. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે માઇક્રોકન્ટ્રોલર આ અલગ અલગ બેંકો વચ્ચે સ્વિચ કેવી રીતે કરે છે. તો એના માટે એ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે કે PSW રજિસ્ટરમાં રહેલા ફક્ત 2 બિટ્સ RS1 અને RS0નો ઉપયોગ કરે છે. PSW રજિસ્ટર જે માઇક્રોકન્ટ્રોલરની હાલની સ્થિતિ બતાવે છે એનાથી આ શક્ય બને છે. ખરેખર કેટલી સ્માર્ટ ડિઝાઇન છે ને. ચાલો હવે મેમરીના બીજા હિસ્સા તરફ આગળ વધીએ. આ જગ્યા કોઈ વર્કબેન્ચ જેવી નથી પણ એકદમ ચોકસાઈવાળા કંટ્રોલ પેનલ જેવી છે. અહીંયા જે તફાવત બતાવ્યો છે એ બહુ જ અગત્યનો છે. જુઓ, મોટાભાગની મેમરી 8 બિટ્સના આખા ગ્રુપમાં એટલે કે બાઇટમાં કામ કરે છે. પણ આ વિસ્તાર એટલો ખાસ છે કે એ આપણને કોઈ એક બિટને જાણે કે કોઈ સ્વિચ હોય એને ચાલુ બંધ કરવાની છૂટ આપે છે. આનાથી કેટલી તાકાત મળે છે એનો અંદાજો લગાવો. ફક્ત 16 બાઇટ્સની નાનકડી જગ્યામાં એટલે કે 20H થી 2FH એડ્રેસની વચ્ચે આપણને 128 અલગ અલગ સ્વિચો મળે છે. આનાથી ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ અને સ્ટેટસ ફ્લેગ્સ પર એકદમ ઝીણવટભર્યું નિયંત્રણ રાખી શકાય છે. તો આટલી ચોકસાઈ કામ કેવી રીતે કરે છે? અહીંયા બતાવેલી એડ્રેસિંગની રીતથી આપણે સમજી શકીએ છીએ. પ્રોગ્રામર્સ કોઈ એક બિટને પણ સીધું જ ટાર્ગેટ કરી શકે છે, જે આખી પ્રક્રિયાને અસાધારણ રીતે કાર્યક્ષમ બનાવે છે. અને હવે ચાલો આંતરિક RAMના સૌથી મોટા વિસ્તારની મુલાકાત લઈએ, જે એક મુખ્ય વર્કસ્પેસ અથવા તો એક મોટા સ્ટોરેજ કેબિનેટ જેવું કામ કરે છે. મેમરીનો આ વિશાળ હિસ્સો એક સ્ક્રેચપેડ જેવો છે, મતલબ કે એક રફ કામ કરવાની જગ્યા. જ્યારે પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે ડેટા અને વેરિયેબલ્સને અહીં સાચવવામાં આવે છે. આનાથી પ્રોગ્રામરને કામચલાઉ માહિતી રાખવા માટે ઘણી બધી જગ્યા મળી રહે છે. આ જનરલ પર્પઝ વિસ્તારમાં એક બહુ જ મહત્વનું ડેટા સ્ટ્રક્ચર પણ હોય છે, જેને સ્ટેક કહેવાય છે. સ્ટેક લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટના સિદ્ધાંત પર કામ કરે છે. જેમ કે આપણે થાળીઓના ઢગલામાં જે થાળી સૌથી છેલ્લે મૂકી હોય એ જ સૌથી પહેલાં ઉપાડીએ, બસ એ જ રીતે. આ સ્ટેકના મુખ્ય 2 કામ છે. પહેલું, પુશ અને પોપ કમાન્ડ્સનો ઉપયોગ કરીને કામચલાઉ ડેટા સાચવવાનો, અને બીજું, જે વધુ મહત્વનું છે, એ ફંક્શન કોલ્સ વખતે પ્રોગ્રામનો પ્રવાહ જાળવી રાખે છે, જેથી પ્રોગ્રામ ક્યાંય ખોવાઈ ન જાય. તો ચાલો હવે એક ડગલું પાછળ જઈએ અને આખી કરતૂને જોઈએ કેવી રીતે આ ત્રણેય અલગ અલગ હિસ્સાઓ મળીને એક શાનદાર અને કાર્યક્ષમ સિસ્ટમ બનાવે છે. આ સ્લાઇડ આખી ડિઝાઇન ફિલોસોફીનો સારાંશ આપે છે. રજિસ્ટર બેંક્સ એટલે સ્પીડ, બિટ એડ્રેસેબલ વિસ્તાર એટલે ચોકસાઈભર્યું કંટ્રોલ, અને જનરલ પર્પોઝ RAM એટલે ડેટા સ્ટોરેજની ફ્લેક્સિબિલિટી. આ ત્રણેયનું મિશ્રણ એ સુનિશ્ચિત કરે છે કે મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ થાય. આપણે આ ચર્ચા આ વિચાર સાથે પૂરી કરીએ. જરા વિચારો કે આ નાનકડી પણ અત્યંત કાર્યક્ષમ મેમરી ડિઝાઇને એમ્બેડેડ સિસ્ટમ્સની દુનિયા પર કેટલી મોટી અસર કરી છે અને આજે પણ અસંખ્ય ઉપકરણોને શક્ય બનાવી રહી છે.